નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. વલસાડમાં 2 ઇંચ વરસાદમાં પાણી ભરાયા, વાહન ચાલકો પરેશાન. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે હવે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને મુશ્કેલી વધારી છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો, પરંતુ વલસાડ શહેરમાં પડેલા 2 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. શહેરના મહાદેવનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. લોકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી સામાન્ય વરસાદમાં પણ સર્જાતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. હાલ વલસાડ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેના પર સૌની નજર છે. વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. કપરાડા, ધરમપુર સહિતના તાલુકામાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ શહેર આસપાસના ચીપવાડ, મોગરવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ હતી. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર. સુરત, વડોદરામાં વરસાદ. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો. સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલી, પલસાણા, મહુવા અને અંબિકા તાલુકામાં મેઘમહેર થઈ. બારડોલી પંથકમાં વરસાદને પગલે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાયા. જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ. સાવલીનગર અને આસપાસના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમી તથા બફારામાંથી લોકોને રાહત મળી. સાવલી પંથકના ખેડૂતોને આશા છે કે આ વરસાદથી આગામી ખેતીને મોટો ફાયદો થશે. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગોધરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદી માહોલ. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી. જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ભવનાથ વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સતત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી. અમરેલી જિલ્લામાં પણ વરસાદી ઝાપટા નોંધાયા. અમરેલી શહેર, બગસરા પંથક ઉપરાંત ગિરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, માચિયાળા અને પ્રતાપપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. અસહ્ય બફારા અને ગરમીથી પરેશાન લોકોને વરસાદથી રાહત મળી છે. ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડતા ધોરાજીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દ્વારકા પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. ખંભાળિયામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો અને આસપાસના ગામડાઓમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા છે, જ્યારે આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને નવું જીવનદાન મળ્યું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. શેત્રુંજી ડેમ, નાની રાજતળી, સોનપરી સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશ છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી સહિતના પાકને થશે ફાયદો. ધોધમાર વરસાદ પડતા પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડા નડિયાદમાં 5 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે વરસાદ શરૂ. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં ત્રસ્ત બનેલા લોકોને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ મળ્યો છે. સાંજના સમયે વરસાદ શરૂ થતા લાંબા સમય સુધી વરસેલા વરસાદે ખેડૂતોને પણ લાગણી વધાવી દીધી છે, કારણ કે ખેતરમાં ખેડૂતોએ ડાંગરના ધરું તૈયાર કરી દીધા છે અને હવે વરસાદની તાતી જરૂર છે. આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ જાહેર કરાયું છે. આજે નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 25 અને 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત પરથી પસાર થઈ રહેલો હવાના દબાણનો પટ્ટો
વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવી રહ્યો છે. આ હવાના દબાણનો પટ્ટો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પરથી પસાર થઈ રહ્યો છે. સાથે જ બંગાળની ખાડીમાં પણ સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને ભારે વરસાદની સ્થિતિમાં સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ, રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, ખેડૂતો ચિંતિત. રાજ્યમાં ચોમાસાની સિઝન વચ્ચે વરસાદની ઘટ પણ નોંધાય છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો રહેતા ખેતી અને જળસંચયની સ્થિતિને લઈને ચિંતા વધી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદમાં 22% ઘટાડો નોંધાયો છે. 18 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર 26.56% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. વરસાદની અછતની અસર સીધી ખેતી પર જોવા મળી રહી છે. રાજ્યમાં વાવેતર વિસ્તારમાં પણ 21% ઘટાડો નોંધાયો છે. વરસાદ ઓછો રહેતા આશરે 10.54 લાખ હેક્ટર જેટલા ઓછા વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. જિલ્લાવાર સ્થિતિની વાત કરીએ તો ગીર સોમનાથ અને અમરેલીમાં જ ગત વર્ષની સરખામણીએ વધુ વરસાદ નોંધાયો, જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. બીજી તરફ જળસંગ્રહની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. રાજ્યના 107 ડેમોમાં પાણીનો જથ્થો 25%થી પણ ઓછો હોવાનું સામે આવ્યું છે. વરસાદની અછતને કારણે આગામી સમયમાં કૃષિ ઉત્પાદન અને જળસંચય વ્યવસ્થા પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડાંગમાં પોલીસે જનરક્ષકના સૂત્રને કર્યું સાકાર, મહિલાનો જીવ બચાવ્યો. ડાંગ જિલ્લામાં સાપુતારાથી એક માનવતાભરી ઘટના સામે આવી. સાપુતારા પોલીસે સમય સૂચકતા વાપરી મહિલાનો જીવ બચાવ્યો. સુરતથી પરિવાર સાથે સાપુતારા ફરવા આવેલી એક મહિલાની અચાનક તબિયત લથડી હતી. મહિલા ટેબલ પોઈન્ટ ખાતે પરિવાર સાથે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક ખેંચ આવતા પરિવારજનો ગભરાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસના જવાનોએ સમય બગાડ્યા વિના મહિલાને પ્રાથમિક મદદ આપી અને તરત જ સાપુતારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. સમયસર હોસ્પિટલ પહોંચાડતા મહિલાને તાત્કાલિક સારવાર મળી અને મહિલા મોતના મુખમાંથી બચી ગઈ. પોલીસની સતર્કતા, ઝડપી કામગીરી અને માનવતાભર્યા અભિગમને કારણે પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સાર્થક થયું. સાથે જ સાપુતારા પોલીસે સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાનું પાલન કરવાની સંસ્થા જ નથી, પરંતુ જરૂરિયાતના સમયે લોકો માટે સાચા અર્થમાં જનરક્ષક પણ છે. આ સમગ્ર ઘટનાને લઈને મહિલા તેમજ તેમના પરિવારજનોએ સાપુતારા પોલીસ અને 112 જનરક્ષક ટીમનો આભાર માન્યો હતો. જંગલ વિસ્તાર બહાર નીકળ્યા દીપડા, હવે અમદાવાદના ગુમાની સોસાયટીમાં દેખાયો, લોકોમાં ફફડાટ. દક્ષિણ ગુજરાત અને ગીર નજીકના વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળતો દીપડો હવે અમદાવાદ શહેરની નજીક પહોંચી ગયો. સીસીટીવી સામે આવતા લોકોમાં ભય ફેલાયો. ઘટના સ્થળે દીપડાના સગડ પણ મળ્યા. અલગ અલગ જગ્યાએ સગડ મળતા લોકોમાં ફેલાયો ભય. બીજી તરફ દીપડાને પકડી લેવા કવાયત હાથ ધરાઈ. અમદાવાદના ગુમાની શરણદીપ સોસાયટીના આ દ્રશ્યો છે. સીસીટીવી ફૂટેજમાં દીપડો રાત્રિ દરમિયાન આંટાફેરા કરતા જોવા મળ્યો. આ દરમિયાન હાજર શ્વાનમાં પણ દોડધામ મચી ગઈ. થોડી વાર માટે દીપડો સોસાયટીમાં જ રહ્યો, જે બાદ રસ્તા પર જોવા મળ્યો. હવે દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. દીપડાને શોધવા માટે હવે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. એએમસી દ્વારા ડ્રોન મારફતે વિસ્તારમાં સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. નદીના કોતરો અથવા ફોરેસ્ટ વિસ્તાર તરફથી દીપડો શહેરી વિસ્તારમાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર ફોરેસ્ટ વિસ્તાર નજીક હોવાના કારણે દીપડાઓના આવવાની શક્યતા રહે છે. ખાસ કરીને નર દીપડાઓમાં ટેરેટેરીની સમસ્યા ઊભી થાય ત્યારે તેઓ નવી જગ્યાએ શોધવા માટે આસપાસના વિસ્તારોમાં જતા હોય છે. ખોરાકની શોધમાં સોસાયટી વિસ્તારમાં પણ આવી ચડતા હોય છે, જ્યાં તેમને શ્વાન, વાંદરા કે અન્ય પ્રાણીઓ મળી રહે છે. બીજી તરફ વન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સ્થાનિકોને અપીલ કરી છે કે અંધારા અને સુમસામ વિસ્તારોમાં જવાનું ટાળે અને દીપડો દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરે. હાલ વન વિભાગની ટીમ દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં સતત કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા સિંહ અને દીપડો. ગીર સોમનાથ અને વડોદરામાં સિંહ અને દીપડાએ ડરાવ્યા છે. ગીર સોમનાથમાં સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. બીજી તરફ વડોદરામાં દીપડાના આંટાફેરાએ લોકોને ડરાવ્યા. ગીર સોમનાથના ગીર ગઢડાના આ દ્રશ્યો છે. શ્વાન અને સિંહણ હોવાની જાણ થતા તે ભસવા લાગે છે. બીજી તરફ થોડી જ વારમાં સોસાયટીમાં સિંહણ ગાયની પાછળ દોડતી નજરે પડે છે. કેટલીક ગાય ભયભીત થઈને જીવ બચાવવા ભાગી રહી છે, જેની પાછળ સિંહણ પડી છે. સોસાયટીમાં સિંહણ આવી ચડતા લોકો ભયભીત બન્યા છે. આ તરફ વડોદરાના શિનોર વિસ્તારમાં દીપડાના પરિવારની અવરજવર સામે આવી છે. શિનોર સુરા શામળ માર્ગ પર રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકે દીપડાના પરિવારને કેમેરામાં કેદ કર્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ. દીપડાના પરિવારની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે અવરજવર દરમિયાન તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. અમરેલીમાં ફરી સિંહની રાડ, વૃદ્ધ પર હુમલાનો કર્યો પ્રયાસ.
અમરેલીના ખાંભા તાલુકાના રબારિકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ. રબારિકા ગામે વૃદ્ધ રવજીભાઈ સેજલિયા પોતાના ઘરમાં ધાબળો ઓઢીને સૂતા હતા ત્યારે સિંહે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાનો દાવો છે. સિંહના હુમલામાં વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ રબારિકા ગામે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી. બીજી તરફ અમરેલીના રબારિકા ગામે વૃદ્ધ પર સિંહના હુમલાના પ્રયાસ બાદ વન વિભાગ એલર્ટ બન્યું છે. સમગ્ર મામલે વન મંત્રીએ કહ્યું કે સિંહોનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, જેના કારણે સિંહો વિચરણ માટે જંગલ વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યા છે. સિંહોની ગતિવિધિઓ પર વન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. અમરેલીના રબારિકા ગામે પણ સિંહને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આણંદમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીનું એન્કાઉન્ટર. આણંદના વાસદમાં બાળકી પર અત્યાચાર ગુજારનારો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર થયો. 18 જુલાઈએ વાસદમાં રેલવે સ્ટેશન પરથી 4 વર્ષની બાળકીનું અપહરણ થયું, જેનો બીજા દિવસે રેલવે ટ્રેક પરથી શત વિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો. બાળકીના કપડાં રેલવે નજીકથી મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે એક નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તે બાળકીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી. બનાવ અંગેની જાણ થતાં જ બોરસદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં નરાધમને દબોચી લીધો. તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી. એલસીબીની ટીમ જ્યારે તેને તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે હવાન ઉલટીનું નાટક કરી કારમાંથી નીચે ઉતર્યો. તકનો લાભ લઈને પોલીસ પર હુમલો કર્યો. જોકે પીએસઆઈ રાણાની ચેતવણી છતાં હુમલો ચાલુ રાખતા આખરે પોલીસે આત્મરક્ષા માટે ગોળી ચલાવી, જેમાં આરોપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું. આરોપીના હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ એફએસએલની ટીમ તથા આણંદ એસપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ રેલવે ટ્રેક પરથી બાળકીના અવશેષો મળી આવ્યા છે. સાથે જ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બાળકીને ખભા પર નાખીને પસાર થતો આરોપીના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા. પ્રાથમિક જાણકારી પ્રમાણે હેવાન બોચાસરની સીમમાં રહેતો હતો. સમગ્ર મામલે બાળકીની માતાએ કહ્યું કે ટિકિટ બારી પાસે પોતાની 2 બાળકીને સોડાવી તેઓ બહાર ગયા. આ દરમિયાન જ તેમની નાની દીકરીને આ હેવાન ઉઠાવી ગયો. જ્યારે માતા પરત ફર્યા ત્યારે દીકરી ન હતી, જેથી આખી રાત શોધખોળ પણ કરી, પરંતુ દીકરી ન મળી. પાટણમાંથી ઝડપાયેલા આતંકીઓને સાથે રાખીને તપાસ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ગુજરાત એટીએસ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાં આતંકવાદી કેસને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ તરીકે આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને એટીએસની ટીમે વિવિધ સ્થળોનું રિકન્સ્ટ્રક્શન કર્યું. તપાસ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થયેલી જગ્યાઓ તેમજ બોમ્બ બનાવવામાં આવ્યા હોવાનો શંકાસ્પદ સ્થળોની તપાસ કરવામાં આવી. ઉપરાંત ખડિયાસણ ગામના મદ્રેસા પાછળ આવેલા નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટની પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની માહિતીના આધારે ત્યાં પણ તપાસ હાથ ધરાઈ. એટીએસે આરોપીને સાથે રાખીને ગામના કબ્રસ્તાનની પણ તપાસ કરી, જ્યાં અગાઉ બોમ્બ બ્લાસ્ટ અને ખાડા પડ્યાના નિશાન હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આરોપીના નિવાસસ્થાનને જઈને ધાબા પર તે બોમ્બ બનાવતો હોવાનો દાવો કરાયેલા સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો અને એટીએસના અધિકારીઓની હાજરીમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અમદાવાદ ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. મહમદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે આરોપી પર સકંજો કસાયો છે. આ કેસમાં 2 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ ગયા છે. આ કેસમાં આરોપી મેહુલ ડોઢિયા અને તેના ભાગીદાર સાદિક સૈયદ સામે ગંભીર બેદરકારી તેમજ ગેરકાયદે ફેક્ટરી ચલાવતા હોવાનો આરોપ છે. પોલીસે બંને આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી. તપાસ એજન્સી દ્વારા ઘટના સ્થળનું પંચનામું, સ્ટોક રજિસ્ટર, કામદારોની વિગતો તેમજ વિસ્ફોટક સામગ્રીની ખરીદી વેચાણ અને નાણાકીય વ્યવહારો અંગે તપાસ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. બીજી તરફ બચાવ પક્ષે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ગણાવી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહિલા આરોપી રમીલા ડોડિયાની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બ્લાસ્ટ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ છે. બનાવ સ્થળે સ્ટેટ એફએસએલની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ફટાકડા બનાવવા માટે વપરાતી તમામ સામગ્રી કબજે કરવામાં આવી છે, જ્યારે સમગ્ર વિસ્તારનું ડ્રોન કેમેરા દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. સારવાર દરમિયાન સવારે વધુ એક ઇજાગ્રસ્તનું મોત થયું. આ સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં રાજ્યના 23 જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો. રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા 877 ડ્રગ્સ કેસમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોની દહેજ સ્થિત BEILના ઇન્સિનેટરમાં પર્યાવરણીય ધોરણ મુજબ નિકાલ કરવામાં આવ્યો. નાશ કરાયેલા જથ્થામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રક્રિયાએ નિયત નિયમો અને સુરક્ષા માપદંડોને અનુરૂપ પૂર્ણ કરવામાં આવતી હતી. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, KL રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં 16 જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો. સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપની લાકડિયા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત 16 જિલ્લાઓમાં એનડીપીએસના ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલનો નાશ કરાયો. આશરે 103 કરોડનો મુદ્દામાલનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. અંદાજે 15,000 કિલો ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પોલીસે ઝડપી પાડ્યું. જૂનાગઢના ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતા વિવાદ. જૂનાગઢના ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતા વિવાદ સર્જાયો છે. રેવતક સમિતિ દ્વારા યોજાનાર દૂધધારા અભિષેક અને જૈન સંપ્રદાયના લાડુ નિવારણ ઉત્સવ એક જ દિવસે હોવાથી પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જે મુદ્દે રકઝક થઈ અને આખરે સનાતનીઓ પાછા વળ્યા. જોકે 30મા પગથિયે કેટલીક મહિલાઓએ લાડુ મૂકતા ફરી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જાહેરનામાના અંતર્ગત ગિરનાર પર કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ, સૂત્રોચ્ચાર અથવા અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગિરનારના પ્રવેશ દ્વાર અને પગથિયા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જોકે આ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ ત્યાં આગળ ગિરનારના પગથિયા પર લાડુ ધરાવવાની વિધિ કરવામાં આવી હતી. પોલીસે તેને જાહેરનામાનો ભંગ ગણાવી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ રેવતક સમિતિના સાધુ સંતો દૂધધારા અભિષેક માટે ગિરનાર પર જવા નીકળ્યા, પરંતુ પોલીસે તેમને પ્રવેશ દ્વાર પાસે જ અટકાવી દીધા, જેને લઈને પોલીસ અને સાધુ સંતો વચ્ચે લાંબી રકઝક જોવા મળી. રેવતક સમિતિ દ્વારા ધાર્મિક પરંપરા મુજબ અભિષેક કરવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે જાહેરનામું અને સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપીને પરવાનગી ન આપી. જાહેરનામા મુજબ ગિરનારના પ્રવેશ દ્વારથી જ પૂજાની સામગ્રી, લાડુ સહિતની વસ્તુઓ ઉપર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે આ પ્રતિબંધ વચ્ચે 3 મહિલાઓ પોલીસની હાજરીમાં લાડુ લઈને ગિરનારની સીડીઓ પર ચડી ગઈ. આશરે 30મા પગથિયા સુધી પહોંચી લાડુ પધરાવ્યા, જેને લઈને મહિલા સામે ગુનો નોંધવાની માંગ ઉઠી છે. હાલ ગિરનાર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના આંકડાએ વધારી ચિંતા. પ્રથમ પુખ્ત વયના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પોઝિટિવ કેસમાં 8 બાળકોના મોત થયા છે, જ્યારે 8 દર્દીઓના લેબ રિપોર્ટ હજુ બાકી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પુખ્ત વયનો પોઝિટિવ કેસ ભરૂચ જિલ્લામાં નોંધાયો છે. 20 વર્ષીય વ્યક્તિમાં વાયરસની પુષ્ટિ થઈ છે. આ સિવાયના તમામ પોઝિટિવ દર્દીઓ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. હાલ તમામ શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરેક કેસની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાયરસના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્ટર કંટ્રોલ, ફોગિંગ અને જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સાથે જ રાજ્યના 1993 બાળરોગ તબીબોને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના સહયોગથી તાલીમ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં તપાસવામાં આવેલા 117 સેન્ડફ્લાયના તમામ નમૂનાઓ નેગેટિવ આવ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મહેસાણામાં શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. ગાંધીનગરના લેબના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી નોંધાયેલો આ પ્રથમ મૃત્યુનો કેસ છે. બીજી તરફ ભાવનગર સરકારી હોસ્પિટલમાં વધુ એક 5 વર્ષીય બાળકની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા છે, જોકે તેનું લેબ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે મેલાણા ગામમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ, ઘર આરોગ્ય તપાસ અને અન્ય મહત્વની કામગીરી શરૂ કરી છે, જેથી વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય. બાળરોગ વિભાગના વિભાગીય વડાએ જણાવ્યું કે બાળકોમાં તાવ, ઉલટી, આંચકી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વિના નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી જવું. રાજ્યમાં ચાંદીપુરાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવા અને કોઈ પણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અનુરોધ કર્યો છે. ચાંદીપુરા વાયરસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું. વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે અને બાળકોની સઘન આરોગ્ય તપાસ શરૂ કરી છે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ ગામમાં ઘરે ઘરે જઈ બાળકોના સ્વાસ્થ્યનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. તાવ અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને વધુ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ ચાંદીપુરા વાયરસના સંક્રમણ સાથે સંકળાયેલી રેતીમાં જોવા મળતી સેન્ડફ્લાય માખીઓના પણ સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી વાયરસના સ્ત્રોત અને સંક્રમણની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટ માહિતી મળી શકે. આ સમગ્ર સર્વે અને તપાસની કામગીરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ ઉપરાંત ICMR, પોંડિચેરી અને ચેન્નઈની નિષ્ણાંત ટીમ પણ જોડાઈ છે.
નિષ્ણાંતો ગામમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. અમરેલીમાં સ્થાનિકોએ નોંધાવ્યો ખનીજ માફિયાઓનો વિરોધ. અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી સામે હવે ગ્રામજનો મેદાને આવ્યા. રેતી ખનનને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂમાફિયાઓની બેફામ પ્રવૃત્તિઓ સામે હવે સમગ્ર ગામ એકજૂટ થયું છે. ગામ લોકોએ નદીના પટમાં પહોંચી રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને આંદોલન એલાન કર્યું. સરંભડા ગામમાં યોજાયેલી વિશેષ બેઠકમાં માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં વસતા ગામના યુવાનો અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ખનનના કારણે શેત્રુંજી નદીમાં 10 ફૂટ સુધીના ઊંડા ખાડા પડી ગયા હોવાનો દાવો છે. સરંભડા ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું હોવાથી અહીં સિંહ, દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે. ગ્રામજનોનું કહેવું છે કે બેફામ રેતી ખનનથી માત્ર નદીનો કુદરતી પ્રવાહ જ નહીં પરંતુ સમગ્ર પર્યાવરણ અને વન્યજીવ પર ગંભીર અસર પડી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે હવે ગ્રામજનોને નવી વ્યૂહરચના બનાવી છે. નદી વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવવા, જરૂર પડે તો ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવી અને દરેક ગતિવિધિ પર બાજ નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તંત્રના સહયોગથી કાયદાકીય કાર્યવાહી પણ તેજ બનાવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રીતે એક પણ ટ્રેક્ટર કે ટ્રક રેતી બહાર નહીં જવા દેવામાં આવે. રાજ્યમાં તસ્કરોનો ત્રાસ, ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું. વડોદરા જિલ્લાના ધરમપુર ગામમાં મધરાત્રે 4 શંકાસ્પદ ચોરોએ 2 મકાનોમાં ચોરીનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. રાત્રે અંદાજે 2 વાગે 4 ચોરો ખેતરના રસ્તે ગામમાં પ્રવેશ્યા. ત્યારબાદ તેમણે મકાનની પાછળની તારની વાડ કાપીને ઘરમાં પ્રવેશ કર્યો. જોકે મકાન છેલ્લા 10 દિવસથી બંધ હોવાથી ચોરોના હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ અન્ય મકાનોને પણ નિશાન બનાવાયું, પરંતુ ત્યાં પણ ભાડુઆતના મકાનમાં રોકડ ન મળતા તેઓ નિષ્ફળ રહ્યા. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા પણ ગામમાં ચોરી થઈ હતી, જેના પગલે લોકોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. આ તરફ સુરતના પાંડેસરામાં 14 લાખના પાણીના ટેન્કરની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તપાસ દરમિયાન પોલીસે 6 સભ્યોની શાતીર ચોર ટોળકીને વ્યારા નજીકથી ઝડપી પાડી. પકડાયેલા આરોપીઓમાં ગેસ ડિલિવરી બોય હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ પાણીના ટેન્કરની ચોરીની કબૂલાત કરી છે. પોલીસે ટેન્કર કબજે લીધું છે. સુરત જિલ્લા પંચાયત કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓની ખુલ્લી પોલ. કે થોડું ઘરે નીકળતા બેન ટાઈમ ટેબલ નહીં જોવાનું. સરકારી કર્મચારી છે, સરકારી કર્મચારી મનમાની કરે તો ટાઈમ પર જ આવું છું. આજે થોડું લેટ થઈ ગયું. આપણે સમયસર જ આવી છે. આજે મારે વરસાદને લીધે મોડું થયું. હા, સમયસર જ આવી. સુરત જિલ્લામાં પંચાયતની કચેરીમાં લેટ લતીફ કર્મચારીઓની પોલ ખુલી ગઈ. એક તરફ વરસાદી માહોલમાં જનતા પરેશાન છે, બીજી તરફ સરકારી કર્મચારીઓને લીલા લહેર હોવાનો ઘાટ સર્જાયો. એટલું નહીં, જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત કચેરી પહોંચેલા પ્રમુખને જ કર્મચારીઓની રાહ જોવાનો વારો આવ્યો. સામાન્ય વરસાદમાં સુરતમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે હવે તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા. વરસાદી પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન જરૂરી છે, પરંતુ કર્મચારીઓ સમયસર ન આવે તો કામ કેવી રીતે થાય? સવાલ છે કે જ્યારે સરકારી તંત્રના કર્મચારીઓ જ સમયસર પોતાની ફરજ પર હાજર નહીં રહે તો વરસાદ જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં સામાન્ય લોકોની સમસ્યાનું નિરાકરણ ઝડપથી કેવી રીતે આવશે? આ સમગ્ર મામલે હવે તંત્ર દ્વારા સમય પાલન અને કામગીરી અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.